નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો નામનું ચેપ્ટર પૂર્ણ કર્યું છે. આજથી આપણે નવું એક ઓર્ગેનિકનું ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, આ ચેપ્ટરની શરૂઆત આજથી કરીશું. તો ચેપ્ટર નંબર 11 છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. અગિયારમા ધોરણની અંદર IUPAC નામકરણ આવતું, એની અંદર તમે આ બે સંયોજનોના નામકરણ વિશે ભણ્યા છો. એક આલ્કોહોલ, બીજું ઇથર. ફિનોલ એ એરોમેટિક સંયોજનો છે અને એરોમેટિક સંયોજનના અનુસંધાને IUPAC નામકરણ માટે તમે 11મા ધોરણમાં કશું ભણ્યા નથી. 12મા ધોરણની અંદર પણ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો એના IUPAC નામકરણ કેવી રીતે કરવા એની ચર્ચા કરીશું. પણ મૂળ મુદ્દાઓથી નહીં, જે અગાઉ તમને 11મા ધોરણની અંદર 13 નિયમો શીખવ્યા હતા કે ભાઈ કાર્બનિક સંયોજનનું IUPAC નામકરણ કેવી રીતે કરવું, તો એ મુદ્દાઓ તો તમને યાદ હોવા જોઈએ. એનો ઉપયોગ કરી અને આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો એના IUPAC નામકરણની વાત આ 12મા ધોરણના ચેપ્ટરની અંદર પણ કરીશું. હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો કે જે સંયોજનોની અંદર કાર્બન અને હાઇડ્રોજન આ બે જ તત્વોથી બનેલું હોય એવા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ પણ આપણે જુદા જુદા પ્રકારની અંદર કર્યું હતું. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેન શ્રેણી આવે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શ્રેણીની અંદર આલ્કીન અને આલ્કાઇન સંયોજનો આવે. તો આવા આલ્કેન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણીના 1 થી 10 કાર્બનની ચેન ધરાવતા હોય એવા સંયોજનોના નામ આપણે 11મા ધોરણની અંદર ભણ્યા છીએ. આલ્કીન અને આલ્કાઇનના નામ પણ આપણે ભણ્યા છીએ. હવે આજે હાઇડ્રોકાર્બન સંયોજનો છે કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન આ બે જ તત્વોથી બનેલું હોય એવા સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. આ હાઇડ્રોકાર્બન સંયોજનમાં રહેલા એક કે એના કરતાં વધારે હાઇડ્રોજન પરમાણુઓનું અન્ય કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે એની અંદરથી જુદા જુદા અથવા નવા નવા કેટલાય સંયોજનો બને છે. હાઇડ્રોકાર્બન સંયોજનમાં રહેલા એક કે એક કરતાં વધારે હાઇડ્રોજન પરમાણુનું અન્ય કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે એની અંદરથી આવા અનેક સંયોજનો બને છે. અને આવા જે સંયોજનો બને છે એના ગુણધર્મો અને ઉપયોગો એ અલગ અલગ હોય છે. આપણે આ પાઠની અંદર હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી બનતા આલ્કોહોલ, ફિનોલ અને ઇથર નામના સંયોજનોની આપણે ચર્ચા કરવાના છીએ. દાખલા તરીકે આલ્કોહોલ છે તો આલ્કોહોલ શેમાં હોય, અથવા તો આલ્કોહોલ સંયોજનો શેની અંદર હોય? તો કે સ્પિરિટની અંદર, ખાંડ એની અંદર, જે કપાસનું રૂ આવે છે એની અંદર, કાગળ હોય તો એ કાગળની અંદર, આ બધાની અંદર OH સમૂહ ધરાવતા હોય એવા સંયોજનો એની અંદર રહેલા હોય છે. ટૂંકમાં આલ્કોહોલ એટલે એની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય. ફિનોલ હોય તો એની અંદર પણ હાઇડ્રોક્સિલ સમૂહ જ હોય. ઇથર હોય તો એની અંદર આલ્કોક્સી નામનો સમૂહ આવેલો હોય અથવા એરાઇલોક્સી નામનો સમૂહ આવેલો હોય.
તો સ્પિરિટ, ખાંડ, કપાસનું રૂ, કાગળ આ બધાની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનો રહેલા હોય. ટૂંકમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર નામના જે સંયોજનો છે એ આપણા રોજિંદા જીવનની અંદર અને ઉદ્યોગોની અંદર અનેક રીતે ઉપયોગી છે. તો આવા આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બને, ફિનોલ સંયોજનો કેવી રીતે બને, ઇથર સંયોજનો કેવી રીતે બને હાઇડ્રોકાર્બનમાંથી, એની ચર્ચા આપણે આજે કરીશું. આલ્કોહોલ સંયોજનો જે છે એ મોટે ભાગે પ્રક્ષાલકોની બનાવટની અંદર ઉપયોગી છે. ફિનોલ સંયોજનો છે એ મોટે ભાગે જીવાણુનાશી પદાર્થો તરીકે ઉપયોગી છે. અને ઇથર નામના જે સંયોજનો છે એ સુગંધીદાર પદાર્થોની બનાવટની અંદર ઉપયોગમાં આવતા સંયોજનો છે. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એ આપણા રોજિંદા જીવનની અંદર અને ઉદ્યોગોની અંદર અનેક રીતે ઉપયોગી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બને. તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજન હોય, દાખલા તરીકે મિથેન છે, CH4, આ હાઇડ્રોકાર્બન સંયોજનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું હાઇડ્રોકાર્બન સંયોજનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું હાઇડ્રોક્સિલ સમૂહ વડે એટલે કે OH નામના સમૂહ વડે વિસ્થાપન થાય. એટલે મિથેનમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે થાય એટલે એની અંદરથી આપણને આવું સંયોજન મળે જેને આપણે મિથેનોલ કહીશું. એવી જ રીતે ઇથેન લઈ લઈએ. આ ઇથેનમાં રહેલા એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OH નામના સમૂહ વડે થાય એટલે એમાંથી મને આવું સંયોજન મળે જેને આપણે ઇથેનોલ કહીશું. ટૂંકમાં આ બધા આલ્કોહોલ સંયોજનો છે. તો જ્યારે જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન OH નામના સમૂહ વડે કરવામાં આવે ત્યારે એની અંદરથી આપણને આલ્કોહોલ નામના સંયોજન મળે. એટલે આ હાઇડ્રોકાર્બન છે અને આ હાઇડ્રોજન પરમાણુનું OH નામના સમૂહ વડે વિસ્થાપન થવાથી મળતું આલ્કોહોલ સંયોજન છે. તો આલ્કોહોલ સંયોજનો એ એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું OH નામના સમૂહ વડે વિસ્થાપન થવાથી આપણને એમાંથી આલ્કોહોલ નામના સંયોજનો મળે છે. ફિનોલની વાત કરીએ તો એ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી બનતું સંયોજન છે. દાખલા તરીકે એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે C6H6 જેને આપણે બેન્ઝીન કહીએ છીએ. આ બેન્ઝીનમાં રહેલા એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ નામના સમૂહ વડે થાય એટલે એની અંદરથી આપણને આવું સંયોજન મળે જેને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. એરોમેટિક સંયોજન અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બન એમાં રહેલા કોઈ એક હાઇડ્રોજન પરમાણુનું હાઇડ્રોક્સિલ સમૂહ વડે વિસ્થાપન થાય એટલે એમાંથી આપણને ફિનોલ નામનું સંયોજન મળે છે. ટૂંકમાં OH નામનો સમૂહ જો એરોમેટિક કાર્બન સાથે સીધો જ જોડાયેલો હોય, OH નામનો સમૂહ બેન્ઝીન કેન્દ્રના કાર્બન સાથે જો સીધો જ જોડાયેલો હોય તો એવા સંયોજનોને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. તો એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે જો કરવામાં આવે તો એમાંથી મળતા સંયોજનોને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ.
આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની અંદર એક કે એક કરતાં વધારે હાઇડ્રોક્સિલ સમૂહ પણ આવેલા હોય. આલ્કોહોલ અને ફિનોલ આ બંને પ્રકારના સંયોજનમાં એક કે એક કરતાં વધારે OH નામના સમૂહ પણ આવેલા હોય. દાખલા તરીકે આવું પણ સંયોજન હોય, અથવા આવું પણ સંયોજન હોય. તો આલ્કોહોલ છે, પણ એ આલ્કોહોલમાં 2 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા છે. એવી જ રીતે ફિનોલની અંદર પણ એક કરતાં વધારે હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય. એટલે બેન્ઝીન કેન્દ્રના કાર્બન સાથે એકના બદલે 2 હાઇડ્રોક્સિલ સમૂહ પણ આવેલા હોય. અથવા આવું પણ ઉદાહરણ હોઈ શકે. તો આલ્કોહોલ અને ફિનોલ જેમાં એક કરતાં વધારે હાઇડ્રોક્સિલ સમૂહ પણ હાજર હોય છે. ત્યારબાદ આવશે ઈથર સંયોજન. તો કે હાઇડ્રોકાર્બન સંયોજન હોય અને હાઇડ્રોકાર્બન સંયોજન ત્રીજું છે ઈથર. આ હાઇડ્રોકાર્બન સંયોજનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી સમૂહ વડે કરવામાં આવે, અથવા તો એરાઇલોક્સી સમૂહ વડે જો કરવામાં આવે, એટલે આ હાઇડ્રોજન પરમાણુના સ્થાને આ આલ્કોક્સી નામનો સમૂહ જોડાઈ જાય, અથવા તો આ હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનના સ્થાને આ એરાઇલોક્સી નામનો સમૂહ જોડાઈ જાય. તો એમાંથી જે સંયોજન બને એવા સંયોજનને આપણે ઈથર તરીકે ઓળખીશું. અહીંયા કાર્બનની ચેન એક કાર્બન પણ હોઈ શકે, 2 કાર્બન પણ હોઈ શકે, એટલે આપણે અહીંયા R ડેશ લખી દઈએ. ટૂંકમાં 2 બાજુ કાર્બનની ચેન અને વચ્ચે જો ઓક્સિજન પરમાણુ આવેલો હોય તો એવા સંયોજનોને આપણે ઈથર સંયોજનો તરીકે ઓળખીશું. એટલે 2 બાજુ આલ્કાઇલ સમૂહ, અથવા એક બાજુ આલ્કાઇલ અને એક બાજુ એરાઇલ નામનો સમૂહ, અથવા બંને બાજુ એરાઇલ સમૂહ. ટૂંકમાં 2 બાજુ કાર્બનની ચેન આવેલી હોય, આલ્કાઇલ સમૂહ હોય 2 બાજુ, એક બાજુ આલ્કાઇલ હોય એક બાજુ એરાઇલ હોય, બંને બાજુ એરાઇલ સમૂહ આવેલા હોય અને વચ્ચે જો ઓક્સિજનનો પરમાણુ આવેલો હોય તો એને આપણે ઈથર સંયોજન તરીકે ઓળખીશું. તો હાઇડ્રોકાર્બન સંયોજનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી અથવા તો એરાઇલોક્સી નામના સમૂહ વડે જ્યારે કરવામાં આવે ત્યારે એમાંથી જે બનતા સંયોજન છે એને આપણે ઈથર સંયોજન તરીકે ઓળખીશું. તો આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજનો હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતે બને એની ચર્ચા આપણે અહીંયા કરી. 11મા ધોરણની અંદર આપણે એવું ભણ્યા છીએ કે ભાઈ આલ્કોહોલ અને ઈથર બંનેના અણુસૂત્ર સમાન છે. દાખલા તરીકે હું 2 કાર્બન વાળો આલ્કોહોલ લઈ લઉં, CH3 CH2OH. 2 કાર્બન વાળો ઈથર લઈ લઉં, CH3O CH3. તો આ 2ના અણુસૂત્ર સરખા છે, 2માં 2 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન પરમાણુ. એનો અર્થ કે આલ્કોહોલ અને ઈથર બંનેના સામાન્ય સૂત્ર સમાન થાય છે. અને એ સૂત્ર છે CnH2n+2O.
તો આલ્કોહોલ અને ઇથર આ બંને સંયોજનો જેમના અણુસૂત્ર સમાન છે અને બંનેના સામાન્ય સૂત્ર પણ એક જ છે, CnH2n+2O. દાખલા તરીકે આમાં 2 કાર્બન છે તો n બરાબર હું 2 મૂકી દઉં એટલે કાર્બન 2 થાય, હાઇડ્રોજન 6 થશે અને એક ઓક્સિજનનો પરમાણુ. તો 11મા ધોરણની અંદર આપણે એવું ભણ્યા છીએ કે જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પણ એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જો અલગ અલગ હોય તો એમને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. અને આ પ્રકારની જે ઘટના છે એને આપણે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. તો આલ્કોહોલ અને ઇથર એ બંને એકબીજા સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે. તો આ થઈ વાત આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો કેવી રીતે બને એની. હવે આપણે વાત કરીશું આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ. આલ્કોહોલનું વર્ગીકરણ. તો સૌપ્રથમ તો આલ્કોહોલનું વર્ગીકરણ આપણે એ આલ્કોહોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાના આધારે કરીશું કે ભાઈ આલ્કોહોલ જે છે એ આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા કેટલી છે. જો એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહીશું. જો 2 હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહીશું. 3 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય તો એને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહીશું. અને 3 કરતાં જો વધારે હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય તો એને આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. દાખલા તરીકે તો આલ્કોહોલનું વર્ગીકરણ એ આલ્કોહોલમાં રહેલા OH સમૂહની સંખ્યાના આધારે જુદા જુદા 4 પ્રકારની અંદર કરવામાં આવે છે. પહેલું આવશે મોનોહાઇડ્રિક આલ્કોહોલ. આ મોનોહાઇડ્રિક આલ્કોહોલ દાખલા તરીકે CH3OH છે તો મિથેનોલ એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે જેમાં OH સમૂહની સંખ્યા 1 છે. એ જ રીતે ઇથેનોલ તો એની અંદર પણ OH સમૂહની સંખ્યા 1 છે એટલે આ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. એ જ રીતે ડાયહાઇડ્રિક આલ્કોહોલ CH2 અને બંનેની સાથે આવા 2 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય જેને ઇથિલિન ગ્લાયકોલના નામથી ઓળખીએ છીએ. IUPAC નામકરણની ચર્ચા આપણે એ વખતે કરીશું. આનું IUPAC નામ છે ઇથેન 1,2-ડાયોલ. તો આની અંદર 2 હાઇડ્રોક્સિલ સમૂહ છે એટલે આને આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે આવું ઉદાહરણ આપ્યું હોય જેનું IUPAC નામ છે પ્રોપેન 1,3-ટ્રાયોલ. તો આ પણ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ
કે જેમાં OH સમૂહ અથવા હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 3 હોય. દાખલા તરીકે આવું ઉદાહરણ છે. આ છે ગ્લિસરોલ, જેનું IUPAC નામ છે પ્રોપેન 1,2,3 ટ્રાયોલ. અને 3 કરતાં વધારે હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય તો એને આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. દાખલા તરીકે ખાંડ અથવા સુક્રોઝ, તો એની અંદર હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા એ 3 કરતાં વધારે હોય છે, માટે એને આપણે પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે ઓળખીશું. અને એના બંધારણ વિશેની ચર્ચા આપણે જૈવિક અણુઓ નામના ચેપ્ટરની અંદર કરીશું. એનું આખું બંધારણીય સૂત્ર આપણે સાબિત કરીશું. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ, એમાં રહેલા OH સમૂહની સંખ્યા 1 હોય. ડાયહાઇડ્રિક આલ્કોહોલ, જેમાં OH સમૂહની સંખ્યા 2 હોય, 3 હોય તો ટ્રાય, અને 3 કરતાં વધારે હોય તો એને આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. તો આલ્કોહોલનું વર્ગીકરણ OH સમૂહની સંખ્યાના આધારે આ પ્રમાણે કરવામાં આવે. હવે આપણે વાત કરીએ મોનોહાઇડ્રિક આલ્કોહોલના વર્ગીકરણની, કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહ તો એક જ છે, પણ એ મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બન પરમાણુ કેવો છે? પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે? તો મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ જુદા જુદા 3 પ્રકારની અંદર કરવામાં આવે છે. એક પ્રાથમિક, બીજો આવશે દ્વિતીયક અને ત્રીજો આવશે તૃતીયક. હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે જોડાયેલો હોય, જે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં રહેલો OH નામનો સમૂહ આલ્કાઇલ સમૂહના જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનનું સંકરણ sp3 હોય, તો એવા કાર્બન સાથે જોડાયેલા મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ જુદા જુદા 3 પ્રકારમાં કરવામાં આવે. દાખલા તરીકે હું આવું લખું, CH3 CH2 OH, તો હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એનું સંકરણ sp3 છે, પણ ઈ કાર્બન બીજા પડોશના એક કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો છે. એનો અર્થ કે આ જે મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે એ પ્રાથમિક છે. પણ માની લો કે આવું બંધારણ હોય, CH3 CH, અહીંયા OH, અહીંયા CH3, તો આમાં પણ OH સમૂહ તો એક જ છે એટલે મોનોહાઇડ્રિક છે. પણ એ હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એનું સંકરણ sp3 છે, પણ એ પડોશમાં 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, એટલે આને આપણે દ્વિતીયક મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. અને એ જ રીતે જો આવું બંધારણ આપેલું હોય, તો OH સમૂહની સંખ્યા તો એક જ છે એટલે મોનોહાઇડ્રિક આલ્કોહોલ, પણ એ હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એનું સંકરણ sp3 છે, અને એ કાર્બન પડોશમાં બાકીના 3 કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો છે, એટલે આવા આલ્કોહોલને આપણે તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખીશું. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં રહેલો OH સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બન પરમાણુ જેનું સંકરણ sp3 છે, અને અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એના આધારે એનું વર્ગીકરણ પ્રાથમિક મોનોહાઇડ્રિક આલ્કોહોલ, દ્વિતીયક મોનોહાઇડ્રિક આલ્કોહોલ અને તૃતીયક મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં કરવામાં આવે છે.
નામની વાત કરીએ તો આનું નામ થશે ઇથેનોલ, આનું નામ થશે પ્રોપેન-ટુઓલ, આનું નામ થશે 2-મિથાઇલ પ્રોપેન-ટુઓલ, તો નામકરણની ચર્ચા આપણે આના પછીના ટોપિકની અંદર કરવાના જ છે કે ભાઈ આલ્કોહોલનું નામકરણ કેવી રીતે કરવામાં આવે. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ કે જેમાં OH સમૂહની સંખ્યા એક જ હોય પણ એ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બન પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, એના આધારે પાછું એનું વર્ગીકરણ પ્રાથમિક મોનોહાઇડ્રિક, દ્વિતીયક મોનોહાઇડ્રિક અને તૃતીયક મોનોહાઇડ્રિક આલ્કોહોલની અંદર કરવામાં આવે. ત્યાર પછી આપણે વાત કરીશું એલાઇલિક આલ્કોહોલની. તો એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો અગાઉના પાઠની અંદર આપણે એલાઇલિક હેલાઇડની વાત કરી હતી, બસ એની એ જ રજૂઆત. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય અને એની સાથે જો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કાર્બન જેનું સંકરણ sp3 હોય અને એની સાથે જો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો એવા આલ્કોહોલને આપણે એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. આ કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એની sp3 સંકરણ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે અને sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોક્સિલ નામનો સમૂહ જોડાયેલો હોય તો આપણે એને એલાઇલિક આલ્કોહોલના નામથી ઓળખીશું. હવે આ એલાઇલિક આલ્કોહોલનું વર્ગીકરણ પણ પાછું જુદા જુદા 3 પ્રકારમાં કરવામાં આવે કે ભાઈ આ જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બન પરમાણુ કેવો છે, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક. તો એના આધારે પાછું એલાઇલિક આલ્કોહોલનું વર્ગીકરણ પણ 3 પ્રકારમાં કરવામાં આવે: પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલ. દાખલા તરીકે આવું આપેલું છે CH2 ડબલ બંધ CH2 અને OH. તો આ કાર્બન sp3 સંકૃત છે, એ અન્ય એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. આને આપણે પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કહીશું. પણ આવું બંધારણ આપેલું હોય CH2 ડબલ બંધ CH, એની સાથે CH3 અને OH. તો આ કાર્બન sp3 સંકૃત છે પણ એ અન્ય 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એટલે આને આપણે દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. અને એ જ રીતે જો આવું બંધારણ હોય તો આને આપણે તૃતીયક એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ જેવી રીતે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં થાય એવી જ રીતે એલાઇલિક આલ્કોહોલનું વર્ગીકરણ પણ આવા 3 પ્રકારની અંદર થાય: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એના પછી આવશે ફિનોલ. તો આપણે આને ફિનોલ કહીએ છીએ કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહ જો એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે સીધો જ જોડાયેલો હોય તો આને ફિનોલ કહેવાય. સોરી, એ પહેલાં આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ લઈ લઈએ. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય અને એની સાથે જો હાઇડ્રોક્સિલ નામનો સમૂહ જોડાયેલો હોય, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવતો હોય
અને એની સાથે જો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો એને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલના નામથી ઓળખીએ છીએ. sp3 સંકરણ ધરાવતો કાર્બન જે દ્વિબંધ ધરાવતા કાર્બન એટલે કે એરોમેટિક રિંગના કાર્બન સાથે જોડાયેલો હોય. ફિનોલ નથી હો, ધ્યાન રાખજો. ફિનોલમાં તો હાઇડ્રોક્સિલ સમૂહ સીધો જ એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે જોડાયેલો હોય, પણ આની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એનું સંકરણ sp3 છે અને એ એરોમેટિક રિંગમાં રહેલા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. તો એવા આલ્કોહોલને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલના નામથી ઓળખીશું. અને આવા બેન્ઝાઇલિક આલ્કોહોલનું વર્ગીકરણ પણ જુદા જુદા 3 પ્રકારની અંદર કરવામાં આવે છે. પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. દાખલા તરીકે આવું બંધારણ આપેલું છે. તો આ પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ છે, કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બન પરમાણુ અન્ય એક દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. પણ જો આવું બંધારણ હોય તો આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે, પણ એ અન્ય 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, એટલે આને આપણે દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલના નામથી ઓળખીશું. અને એ જ રીતે જો એ 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય આ પ્રકારે, તો આને આપણે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલના નામથી ઓળખીશું. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ 3 પ્રકારમાં, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. એલાઇલિક આલ્કોહોલનું વર્ગીકરણ પણ 3 પ્રકારમાં, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. અને બેન્ઝાઇલિક આલ્કોહોલ હોય તો એનું વર્ગીકરણ પણ જુદા જુદા 3 પ્રકારમાં કરવામાં આવે. પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. ત્યાર પછી હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય એ કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવતો હોય તો એના આધારે આપણે એ આલ્કોહોલનું વર્ગીકરણ વિનાઇલ આલ્કોહોલની અંદર કરીએ છીએ. તો હવે આવશે વિનાઇલિક આલ્કોહોલ. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જો સીધો જ હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય અને આ દ્વિબંધ ધરાવતો કાર્બન કે જે sp2 સંકરણ ધરાવે છે તો એવા આલ્કોહોલને આપણે વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. જો હાઇડ્રોક્સિલ સમૂહ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો જ જોડાયેલો હોય તો એને આપણે વિનાઇલિક આલ્કોહોલના નામથી ઓળખીએ છીએ. દાખલા તરીકે આવું બંધારણ આપેલું છે તો આને આપણે વિનાઇલિક આલ્કોહોલના નામથી ઓળખીશું. બે અગત્યના મુદ્દાઓ ધ્યાન રાખજો. જો 2 હાઇડ્રોક્સિલ સમૂહ એક જ કાર્બન પરમાણુ ઉપર આવેલા હોય આવી ચર્ચા આપણે હેલો આલ્કેન નામના પાઠની અંદર પણ કરી હતી કે 2 સમાન હેલોજન પરમાણુ જો એક જ કાર્બન પરમાણુ ઉપર આવેલા હોય તો આપણે એને જેમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખતા. તો એવી જ રીતે 2 હાઇડ્રોક્સિલ સમૂહ જો એક જ કાર્બન પરમાણુ ઉપર આવેલા હોય તો એને જેમિનલ કહેવાય. જે અસ્થાયી હોય
અને એ અણુ પાણીનો અણુ ગુમાવી અને કીટોન નામના સમૂહની અંદર ફેરવાઈ જાય છે. દાખલા તરીકે આવું બંધારણ તમને આપેલું છે. આવું બંધારણ. તો આ જે અણુ છે એમાં એક જ કાર્બન પરમાણુ ઉપર 2 હાઇડ્રોક્સિલ સમૂહ છે, એટલે એ પાણીનો અણુ ગુમાવી દે એટલે એની અંદરથી એનું રૂપાંતરણ કીટોન સંયોજનની અંદર થઈ જાય છે. એવી જ રીતે એક જ કાર્બન પરમાણુ ઉપર 3 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય તો એ પણ પાણીનો અણુ ગુમાવે તો એનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડ નામના સંયોજનમાં થઈ જાય છે. તો જ્યારે 2 હાઇડ્રોક્સિલ સમૂહ એક જ કાર્બન પરમાણુ ઉપર આવેલા હોય તો આવું સંયોજન અસ્થાયી હોય, જે પાણીનો અણુ ગુમાવી અને કીટોનની અંદર ફેરવાઈ જાય. અને એ જ રીતે જો 3 હાઇડ્રોક્સિલ સમૂહ એક જ કાર્બન પરમાણુ ઉપર આવેલા હોય તો એ સંયોજન પણ અસ્થાયી હોય, પાણીનો અણુ ગુમાવી અને કાર્બોક્સિલિક એસિડ નામના સંયોજનની અંદર ફેરવાઈ જાય. અને છેલ્લે આપણે વાત કરીશું ફિનોલની અને ઇથરની. તો ફિનોલ કોને કહેવાય? તો કે એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જો હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય, એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થઈ OH સમૂહ વડે થઈ જે સંયોજન મળે એને ફિનોલ કહેવાય. ટૂંકમાં હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે સીધો જ જોડાયેલો હોય. તો ફિનોલનું વર્ગીકરણ પણ જુદા જુદા 3 પ્રકારની અંદર કરવામાં આવે. મોનોહાઇડ્રિક ફિનોલ, ફિનોલનું વર્ગીકરણ પણ 3 પ્રકારમાં. મોનોહાઇડ્રિક ફિનોલ, ડાયહાઇડ્રિક ફિનોલ અને ટ્રાયહાઇડ્રિક ફિનોલ. દાખલા તરીકે હું આ પ્રમાણે લખું કે જેમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 1 જ હોય તો આ ફિનોલ છે, એ મોનોહાઇડ્રિક છે. એ જ રીતે હું આ પ્રમાણે લખું, આ પણ ફિનોલ સંયોજન જ છે. હા, એનું નામ બદલાશે કારણ કે એમાં એક મિથાઇલ નામનો સમૂહ પણ આવેલો છે જેને આપણે ઓર્થોક્રેસોલના નામથી ઓળખીએ છીએ. આ ફિનોલ છે, આ ઓર્થોક્રેસોલ, પણ એમાંય હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા તો 1 જ છે તો એને આપણે મોનોહાઇડ્રિક ફિનોલના નામથી ઓળખીએ છીએ. એ જ રીતે જો બેન્ઝીન કેન્દ્રના કાર્બન સાથે 2 હાઇડ્રોક્સિલ સમૂહ સીધા જ જોડાયેલા હોય આ પ્રકારે અથવા આ પ્રકારે, અથવા આ પ્રકારે, તો આ ડાયહાઇડ્રિક ફિનોલ છે. હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 2 છે માટે એને આપણે ડાયહાઇડ્રિક ફિનોલના નામથી ઓળખીશું. આનું નામ છે કેટેકોલ, આનું નામ છે રિસોર્સિનોલ જેના સામાન્ય નામ છે, અને આનું નામ છે ક્વિનોલ અથવા એને હાઇડ્રોક્વિનોન પણ કહેવાય. IUPAC નામકરણ બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,3 ડાયોલ, બેન્ઝીન 1,4 ડાયોલ, પણ એ નામકરણનો ટોપિક આના પછી તરત આવે જ છે એટલે આપણે એ વખતે એનું IUPAC નામકરણની ચર્ચા કરીશું.
અને એ જ રીતે જો બેન્ઝીન કેન્દ્રના કાર્બન સાથે 3 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા હોય સીધા જ, તો આને આપણે ટ્રાયહાઇડ્રિક ફિનોલના નામથી ઓળખીશું, જેનું નામ છે હાઇડ્રોક્સીક્વિનોલ. તો આ પ્રમાણે ફિનોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાના આધારે પણ એનું વર્ગીકરણ 3 પ્રકારમાં કરવામાં આવે: મોનોહાઇડ્રિક ફિનોલ, ડાયહાઇડ્રિક ફિનોલ અને ટ્રાયહાઇડ્રિક ફિનોલ. છેલ્લે આપણે વાત કરીશું ઈથર સંયોજનની. ઈથર કેવી રીતે બને એની ચર્ચા આપણે આગળ કરી કે ભાઈ હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી નામના સમૂહ વડે જો કરવામાં આવે તો એની અંદરથી આપણને ઈથર સંયોજનો મળે. ઈથર આ પ્રકારના હોઈ શકે: ROR ડેશ એટલે બે બાજુ આલ્કાઇલ સમૂહ અને વચ્ચે ઓક્સિજન, એક બાજુ આલ્કાઇલ સમૂહ, એક બાજુ એરાઇલ સમૂહ, તો પણ ઈથર. અને બે બાજુ એરાઇલ સમૂહ હોય તો પણ ઈથર છે. બંને બાજુ એરોમેટિક રિંગ અને વચ્ચે ઓક્સિજન, એક બાજુ એરોમેટિક રિંગ, એક બાજુ આલ્કાઇલ સમૂહ, વચ્ચે ઓક્સિજન, આ 3 ઈથર જ છે. હવે ઈથર એનું વર્ગીકરણ જુદા જુદા 2 પ્રકારમાં કરવામાં આવે: એક સમમિત ઈથર અથવા સાદા ઈથર, અને બીજું આવશે અસમમિત ઈથર અથવા મિશ્ર ઈથર. જો ઈથર સંયોજનમાં ઓક્સિજન પરમાણુની બંને બાજુ રહેલા આલ્કાઇલ સમૂહ સમાન હોય, આ બાજુ જેટલી કાર્બનની ચેન હોય એટલા જ કાર્બનની ચેન આ બાજુ હોય, ઓક્સિજન પરમાણુની બંને બાજુ રહેલા આલ્કાઇલ સમૂહ જો સમાન હોય તો એવા ઈથરને સંમિત ઈથર અથવા તો સાદા ઈથર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે હું આમ લખું તો આ ઈથર એ સાદો ઈથર છે, કારણ કે બે બાજુ આલ્કાઇલ સમૂહ સમાન છે. અથવા આમ લખું C2H5 તો બે બાજુ આલ્કાઇલ સમૂહ સમાન છે. એનો અર્થ કે આ ઈથર ઈ સંમિત અથવા સાદો ઈથર કહેવાય. પણ જો ઓક્સિજન પરમાણુની બંને બાજુ રહેલા આલ્કાઇલ સમૂહ અલગ અલગ હોય તો આપણે એને અસંમિત ઈથરના નામથી ઓળખીશું. દાખલા તરીકે આવું આપેલું છે: આવું આપેલું છે તો બે બાજુ આલ્કાઇલ સમૂહ સમાન નથી. આમાં એક બાજુ આલ્કાઇલ સમૂહ છે, એક બાજુ એરાઇલ સમૂહ છે. એનો અર્થ કે આ ઈથર એ અસંમિત ઈથર છે, જેને આપણે મિશ્ર ઈથરના નામથી ઓળખીએ છીએ. તો પાઠની શરૂઆતમાં તમને આલ્કોહોલ, ફિનોલ, ઈથર એના વર્ગીકરણ વિશેની માહિતી આપી છે. હવેના વિડીયોની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજનો એના નામકરણની ચર્ચા કરીશું. નમસ્કાર.